જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. બારેય માસમાં એક પણ માસ ખાલી નથી કે જેમાં દેવોના પ્રાગટ્ય ન હોય, સંતોની વાતો ન હોય, આચાર્યોના ઉપદેશ ન હોય કે ભક્તોના ચરિત્ર ન હોય. ભારતીય સંસ્કૃતિ સતત કંઈ ને કંઈ કહેતી જ હોય છે. જુઓ, પંચાંગ ભલે મુઠ્ઠી જેટલું દેખાય, પણ જાણે પૂરા વર્ષની વાતો પંચાંગ બોલતું હોય તેવો આપણને ભાસ થાય. પંચાંગ શું છે? પંચાંગ કે જેમાં મુખ્ય 5 વાતો મહત્ત્વની ભરી હોય, જેમાં પ્રભુના પ્રાગટ્યનો પ્રસંગ આવતો હોય. બીજું, મનોરથો જેવા, અન્નકૂટ સજાવટ જેવા મનોરમ્ય દર્શન કરાવતું હોય પંચાંગ. ત્રીજું, આચાર્યોની અદ્ભુત ભક્તિ, જેનું રહસ્ય ચરાઈ વહેતી સતત ચરાઈ વહેતી કરનાર આચાર્યોના બહુ જ સુંદર ભક્તિના રહસ્યો હોય. ચોથું, સનાતન ધર્મનો ધ્વજ લહેરાવનાર સંતો ભક્તોના ચરિત્રો હોય. પંચાંગમાં આ બધું છે. 5મી વાત એટલે પંચાંગ પિતૃઓના પ્રયત્નની સ્મરણાંજલિનું દર્શન પંચાંગમાં છે. આ 5 વાતોનું ટૂંકમાં પણ વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે. કયું છે? ટૂંકમાં પણ વિસ્તૃતિકરણ જાણે કરતું હોય એવું આ પંચાંગ છે આપણું. પંચાંગના મુખ્ય પૃષ્ઠ પરનું ચિત્ર જરા ધ્યાનથી જુઓ. નેશન ફર્સ્ટ, એમાં પહેલું ચિત્ર આવ્યું છે શું? 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી રાષ્ટ્રવાદી છીએ એવું દર્શન છે. હા, બીજું છે વિશ્વનો ઉમંગ અને ઉત્સાહ ભરેલા 10 દિવસના ઉત્સવોથી ભરેલું ગણપતિ દાદાના પ્રસંગનું વર્ણન અને ઉત્સવો. ત્રીજું, વિશ્વના અતિ ઉત્સાહિત પ્રસંગો 10 દિવસના, એ છે નવરાત્રિ. ચોથું, દિવાળીના 10 દિવસો, તેજ પ્રકાશનો ઝગમગતો દિવસ. એક નહીં પણ 15 દિવસ સુધી દિવાળીની તૈયારી ચાલતી હોય. બાકી 1-2 દિવસોમાં તો અગણિત પ્રસંગોથી ભરપૂર આ પંચાંગ છે. પૂરું વર્ષ 1-2 પ્રસંગોથી ભરેલું છે, જેમાં 24 તો 11 છે. ભાઈબીજ જુઓ, સંક્રાંત જુઓ, હોળી જુઓ, ધૂળેટી જેવા મનોરંજન સાથે ભક્તોના ચરિત્રોનો પણ એક દિવસ આપણે માણીએ છીએ. સાથે મનોમંથન કરવા જેવા દિવસો પણ સતત છે. લાભ પાંચમ જેવા દિવસો. હવે કહો, આમાં નિરાશા, હતાશા, ઉદાસ થવાનો આપણને સમય ક્યાં છે? પણ લોકોને કાંઈ ને કાંઈ વાંધા વચકા ઊભા જ કરવાની ટેવ છે. હા, 12 માસ ક્યારેક આપણા ઘરે પણ પ્રસંગો આવતા હોય છે. લગ્ન પ્રસંગ છે, બર્થડેના પ્રસંગો છે, મેરેજ એનિવર્સરી છે. બધો જ પ્રસંગો 2-4 દિવસ પહેલાંથી શરૂ થઈ જતા હોય છે અને આવતા જ હોય છે. એની તૈયારીમાં 5-15 દિવસ તો એવા જ જતા હોય છે કે જેની તૈયારી ચાલતી હોય. ભારતીય સંસ્કૃતિ ગમે તેમ કરીને આપણને, માનવોને ખુશ રહેવા માટે સતત પ્રયત્ન કરે છે. માટે અમારા ઋષિઓએ હર હાલમાં અનંત પ્રયત્નો કરી માનવોને ખુશ રાખ્યા છે. તહેવારોની રચના કરી છે, પ્રસંગોમાં આનંદ મૂક્યો છે. કોઈ પણ પ્રસંગ મોઢું ચડાવીને થાય નહીં. અઠવાડિયા અગાઉ જ શરૂ થઈ જાય આનંદ. પ્રસંગોમાં આનંદ મૂક્યો છે તો ગુણો લાવવામાં જ્ઞાન મૂક્યું છે. કર્મોમાં ભક્તિ મૂકી છે. એવું એક કર્મ કર કે જેનો છેડો પ્રભુને અડતો હોય, ભગવાનને અડતો હોય. તેથી કર્મોમાં ભક્તિ મૂકી છે. રાહ બતાવવા માટે આચાર્યોને મોકલ્યા. મહાપ્રભુ વલ્લભાચાર્ય, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, નિંબકાચાર્ય. હવે આપણે કેટલું અપનાવ્યું કે કેટલું ફેંકી દીધું કે કેટલી નજરઅંદાજ કરી. અહીં ભગવાન કહે છે ગીતામાં, ઉદ્ધરેદાત્મનાત્માનમ આત્માનમ અવસાદેત
આત્મા એવ આત્મનો બંધુ, આત્મા એવ હરિપુરાત્મના. તું જ તારો બંધુ ને તું જ તારો શત્રુ, તું જ તારો ગુરુ અને તું જ તારું શિષ્ય.